તો કાચું સરવૈયું ક્યારે બનાવાય? ખાતાવહીમાં ખતવણી થઈ ગયા પછી અને વાર્ષિક હિસાબ બનાવતા પહેલા. પછી કાચું સરવૈયું એ કોને જોડતી કડી છે? ખાતાવહીમાં ખતવણી અને વાર્ષિક હિસાબ આ બંનેને જોડતી કડી છે. કાચા સરવૈયાની અંદર એ ખાતું નથી પરંતુ શું છે? અને એની બાકીની વાત કીધી હતી થોડીક આપણે, ખાલી એની ચર્ચા કરતા હતા કે મૂડી જમા હોય, ઉપાડ ખરીદી, ખરીદ પરત, વેચાણ પરત, વેચાણ, પછી તમામ મિલકત જે છે બધી ઉધાર, તમામ જવાબદારી જમા, તમામ ખર્ચા ઉધાર, તમામ આવક જમા. આ બધી આપણે ચર્ચા કરી હતી. ખાસ કરીને ખાતાની બાકીથી ફરી વખત વ્યવસ્થિત સમજાયેલું હજી કદાચ પડતી તો ખાતાની બાકી એમાં બે બાકી આપણે લીધી હતી. કઈ બાકી? ઉધાર બાકી. બીજી આપણે વાત કરી હતી જમા બાકી. ખાસ કરીને ઉપાડ ખાતું કેવું હોય? મૂડી ખાતું. ખરીદી ખાતું ઉધાર. ખરીદ પરત, વેચાણ અને વેચાણ પરત. આ ચાર વસ્તુ એક સાથે યાદ રાખવાની. વેચાણ પરત ખાતું ઉધાર થાય પણ વેચાણ શું થાય? જમા થાય. મૂડી જમા, ઉપાડ ઉધાર, ખરીદી ઉધાર, ખરીદ પરત જમા, વેચાણ જમા, વેચાણ પરત ઉધાર. તમામ મિલકતની વાત કરી હતી. તમામ મિલકતો, તમામ મિલકતોની અંદર બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત, આ બે જે છે એ તમારી માટે શું થઈ જાય? ઉધાર. જેટલી પણ મિલકત છે એ તમામ મિલકત કેવી થઈ જાય? ઉધાર. એમાં કઈ કઈ મિલકતની વાત કરી હતી? બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકત એટલે કેવી મિલકત? જે મિલકતનો ઉપયોગ એક કરતા વધુ વર્ષ માટે થતો હોય તેવી મિલકતને બિનચાલુ મિલકત કહેવાય. અને જે મિલકતનો ઉપયોગ એક કરતા ઓછા વર્ષ માટે થતો હોય એને શું કહેવાય? ચાલુ મિલકત કહેવાય. એક કરતા વધુ વર્ષ જે આપણે વાપરવાની છે એવી મિલકતો હોય બધી કેવી કહેવાય? બિનચાલુ. અને જેને એક કરતા ઓછા વર્ષ માટે વાપરવાની હોય એ બધી કેવી કહેવાય? ચાલુ મિલકત. બિનચાલુ મિલકત બે પ્રકારની આવે. એક તો દ્રશ્ય અને બીજું અદ્રશ્ય. દ્રશ્યમાં પાંચ વાત કરી: જમીન, મકાન, ફર્નિચર, યંત્ર અને વાહન. જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહન. યંત્રમાં પ્લાન્ટ યંત્ર આવી જાય, બરાબર, મશીનરી આવી જાય, છૂટા ઓજારો હોય એ બધું યંત્રની અંદર આવી જાય, બરાબર. તો જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહનો, બરાબર, આ જે છે કેવી મિલકત થઈ ગઈ? દ્રશ્ય મિલકત. અદ્રશ્યમાં કાગળી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝીસ. બરાબર, આ જે છે તમારી માટે કેવી થઈ ગઈ? અદ્રશ્ય. ચાર યાદ રાખો તો પણ ચાલશે: કાગળી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. બાકી યાદ હોય તો વાંધો નથી: સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝીસ. આ બિનચાલુ મિલકત થઈ. કેવી મિલકત થઈ? બિનચાલુ. પછી ચાલુ મિલકત આવે. ખાસ કરીને સૌથી મહત્વની બાબત ચાલુ મિલકત. ચાલુ મિલકત આ ખાસ આવડવી જોઈએ. ચાલુ મિલકત કઈ કઈ? એક તો રોકડ સિલક, બીજું બેંક સિલક, એક તો રોકડ સિલક, પછી બેંક સિલક, પછી સ્ટોક. સ્ટોક એટલે જે વસ્તુ આપણે માર્કેટમાં વેચવા માટે, એટલે કે આપણે શોરૂમની અંદર વેચવા માટે જે માલ સામાન રાખેલો છે એ માલ સામાનને શું કહેવાય? સ્ટોક કહેવાય. બરાબર, આપણે દુકાન હોય આપણી રેડીમેડ ગાર્મેન્ટની હોય તેમાં જે માલ ભરીને રાખ્યો હોય વેચવા માટે એ આપણી માટે શું ગણાય? સ્ટોક ગણાય.
અને આપણે એવું વિચારી કે 1 વર્ષની અંદર એ વેચાઈ જાય. આપણે કોઈ એવું વિચારી કે આ સ્ટોક જે 3-4 વર્ષ પડ્યો રહેતો આગળ એવું ન વિચારે ને એટલે આપણી માટે કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. 1 વર્ષથી ઓછા ગાળામાં એ વપરાઈ જાય. આપણે એવું વિચારીએ કે બીજો માલ લાવવા થાય. અત્યારે માલ લાવ્યા 3 લાખનો માલ દુકાનમાં નાખી દીધો હોય, આપણે શું વિચારીને નાખ્યો હોય? બને એટલો જલ્દી શું થઈ જાય? વેચાઈ જાય તો પછી નવો માલ લાવી શકાય. એટલે સ્ટોક જે છે એ કેવી મિલકત થાય? ચાલુ મિલકત. પછી દેવાદાર, અને ખાસ યાદ રાખવાનું દેવાદાર. દેવાદાર એટલે એવા ગ્રાહકો કે જેને આપણે ઉધાર માલનું શું કર્યું હોય? વેચાણ કર્યું હોય, એને શું કહેવાય? દેવાદાર કહેવાય. અને નાના એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું આપણે વેચાણ કર્યું, એની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય. સીધી ભાષામાં કહું તો આપણી આની બાકીમાં માલ લઈ ગયો હોય, એની પાસેથી આપણે પૈસા લેવાના નીકળે, એને શું કહેવાય? દેવાદાર કહેવાય. દેવાદાર આવે હંમેશા લેણી મૂડી હોય. કોણ હોય? રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, દેવાદાર, લેણી મૂડી. પછી આવે મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલું કર્જ. આટલી વસ્તુ જે છે એ ચાલુ મિલકતમાં આવે. અત્યારે તમારે ખાલી કામ એ કરવાનું, મને બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત આને બાકી કરી દેવાની. આટલું છે આ બે વસ્તુ. બિન ચાલુ એમાં દ્રશ્ય અને અદ્રશ્ય અને ચાલુ મિલકત આટલું માપવું પડે. બિન ચાલુ મિલકત એ બોલી જાય. દ્રશ્યમાં જમીન મકાન ફર્નિચર વ્યવહાર અદ્રશ્યમાં ભાગરી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. ચાલુ મિલકત રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, દેવાદાર, લેણી મૂડી, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલું કર્જ. લખી શકો મોઢે. છેલ્લા પેજ ઉપર ખાલી આટલું બિન ચાલુ ચાલુ. કોઈમાં 10 પેજ હોય, છેલ્લું પેજ હોય, તમે જ્યાંથી મોઢે જોયા વગર જેટલું આવડે એટલું. 2 આવડે 2, 4 આવડે 4, જેટલી આવડે એટલી.
હવે ખાસ કરીને વાત કરીએ આ બાજુની સાઈડ, તો તમામ જવાબદારી અથવા તો શું કહેવાય એને દેવું, એ બધું જમા થાય. તમામ જવાબદારી અથવા દેવું હોય એ શું થઈ જાય? જમા થઈ જાય. તો જવાબદારી કે દેવું એની અંદર બે આવે, એક બિનચાલુ જવાબદારી અને બીજું ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી એટલે એવી જવાબદારી કે જેનો એક કરતાં વધુ વર્ષ માટેની હોય, એ જવાબદારીને કેવી કહેવાય? બિનચાલુ. એક કરતાં ઓછા વર્ષ માટેની હોય એને શું કહેવાય? ચાલુ. એમાં પણ બે આવે, બિનચાલુ જવાબદારી અને બીજી આવે ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીમાં યાદ રાખવાનું એક જ વસ્તુ, લીધેલ લોન. શું યાદ રાખવાનું? લીધેલ લોન. બેંક પાસેથી લીધી હોય બેંક લોન કે મિત્ર પાસેથી લીધેલ લોન. મિત્ર પાસેથી લીધી હોય, બેંક પાસેથી લીધી હોય, કોઈની પાસે ઉછીના નાણાં લીધેલા હોય, ટૂંકમાં લીધેલી લોન જે છે એ તમારી માટે શું કહેવાય? બિનચાલુ જવાબદારી. એની શેમાં આવશે? જમા બાજુ. પછી ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી જે છે એમાં સૌથી પહેલા આવે લેણદાર. અને લેણદારની હારે હંમેશા કોણ હોય? દેવી હોય. એવા વેપારીઓ કે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય, આપણે કોઈની પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અને આપણે પૈસા ચૂકવવાના નીકળે તો એ આપણા લેણદાર બને. આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે તે આપણો શું બને? દેવાદાર. અને કોઈને ચૂકવવાના છે કે આપવાના છે તે આપણો શું બને? લેણદાર બને. તો એક વસ્તુ સિમ્પલી સમજાવો. મારે આની પાસેથી 500 રૂપિયા લેવાના છે. કેટલા લેવાના છે? 500. બરાબર. અને આને 1000 રૂપિયા દેવાના. આની પાસે કેટલા લેવાના છે? 500 લેવાના છે અને 1000 દેવાના. તો આ વ્યક્તિ મારો દેવાદાર થાય. આ વ્યક્તિ મારી માટે શું બને? દેવાદાર. અને જેને ચૂકવવાના છે એ વ્યક્તિ મારી માટે શું બને? લેણદાર. જેની પાસેથી પૈસા લેવાના છે, ઊંધું યાદ રાખવાનું, જેની પાસેથી રકમ લેવાની છે એને શું કહેવાય? દેવાદાર. અને જેને પૈસા દેવાના છે એ આપણી માટે શું બને? લેણદાર. દેવાદાર મિલકત છે. દેવાદાર શું છે? મિલકત. અને લેણદાર જે છે એ શું છે? જવાબદાર. બીજી રીતે એવું યાદ રાખવાનું કે તમે ધંધો લઈને બેઠા છો, તમારો પોતાનો બિઝનેસ છે, તમે એક ધંધો લઈને બેઠા છો, એમાં ગ્રાહક તમારી પાસેથી માલ લઈ ગયો છે તો એ તમારો શું બને? દેવાદાર. અને તમે કોઈની પાસેથી ઉછીનો માલ લઈ આવ્યા છો તો બાકીમાં માલ લઈ આવ્યા છો, એ વ્યક્તિ તમારી માટે શું બને? લેણદાર. બરાબર. દેવાદાર મિલકત છે, એની પાસે પૈસા લેવાના છે. લેણદાર જવાબદારી છે, એને પૈસા ચૂકવવાના છે. એટલે લેણદાર, દેવી ઊંડી. પછી આવે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર. બેંકની અંદર તમારું જેટલું પણ બેલેન્સ હોય એના કરતાં તમારે વધારે બેંકે અમુક છૂટ આપી હોય, તમે ઉપાડી લીધું. દાખલા તરીકે ક્રેડિટ કાર્ડની વાત કરી તો ક્રેડિટ કાર્ડમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમને વસ્તુ મળી જાય. 15 દિવસે મહિને તમારે બેંકના પૈસા શું કરવાના હોય? પાછા તરફ દઈ દેવાના. એ વસ્તુ જે છે બેંકમાં તમારું માઇનસમાં બેલેન્સ કહેવાય. એ વસ્તુ શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંકને પૈસા પાછા દેવા પડે. તો લેણદાર, દેવી ઊંડી, બેંક ઓવરડ્રાફ્ટ. પછી ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક અથવા લેવું હોય તો પ્રોવિડન્ટ ફંડ. આટલી વસ્તુ જે છે એ તમારી માટે શું થઈ જાય? તમારું જવાબદારી. એમાં બિનચાલુ જવાબદારી અને ચાલુ. આ બધી જવાબદારી છે એ કઈ બાજુ આવે? જમા બાજુ. તમામ મિલકત છે, તમામ મિલકત એ બધું શું થઈ જાય? ઉધાર. તમામ જવાબદારી બધી શું થઈ જાય? જમા. પછી વાત કરી તમામ ખર્ચા કે નુકસાન. તમામ ખર્ચ કે નુકસાન આ બધું ઉધાર થાય. જેટલા પણ ખર્ચા હોય, જેટલું પણ નુકસાન હોય, આ બધું શું થઈ જાય? ઉધાર. ખર્ચામાં કયા કયા ખર્ચા હોય? પગાર. યાદ રાખજો, તમે ધંધો લઈને બેઠા છો, પગાર કોઈથી તમને મળે નહીં, તમને નફો મળે. આપણને મળે એ શું મળે? નફો મળે. પગાર હંમેશા આપણે ચૂકવી. બરાબર. આપણે કોમર્સ વાળા છીએ, યાદ રાખજો. નોકરી નથી કરવાની, આપણે શું કરવાનું? એક બિઝનેસ કરવાનો, પગાર ચૂકવવાનો. પગાર હંમેશા ચૂકવી. પગાર તમારી માટે શું થાય? ખર્ચ થાય. પગાર હોય, મજૂરી હોય, રેલવેનું હોય, સમારકામ હોય. સમારકામ એટલે તમે કોઈ
ફેક્ટરીની અંદર કે કોઈ પણ જગ્યાએ કંઈ કામ કરાવડાવો કડિયાને લગતું કે કોઈ પણ સમૂહનું તે બધું સમારકામમાં જાય. પછી વેરો કરવેરો હોય, વીમો હોય, વીમો પ્રીમિયમ, વીમા પ્રીમિયમમાં વીમો ભરો, બરાબર. પછી આવક માલનું ગાડા ભાડું, આવક માલનું ગાડા ભાડું, જાવક માલનું ગાડા ભાડું હોય. આવક માલનું ગાડા ભાડું હોય કે જાવક માલનું ગાડા ભાડું હોય, એ તમારી માટે શું છે? ખર્ચ જ છે. આવક માલનું ગાડા ભાડું એટલે માલ મંગાવ્યો હોય એના માટે ભાડું ચૂકવો, એને શું કહેવાય? આવક માલનું ગાડા ભાડું. આમાં ગાભા બોલાય. શું બોલાય આને? આમાં ગાભા. આવક માલનું ગાડા ભાડું. માલ તમે ક્યાંક મોકલો છો એની માટે ભાડું ચૂકવો તો એને શું બોલાય? જાવક માલનું ગાડા ભાડું. બે તમારી માટે શું ગણાય? ખર્ચ જ છે. અને બે ખર્ચા કેવા આવે? ઉધાર બાજુ. પગાર, મજૂરી, રેલવેનું સમારકામ, વેરો, વીમો, આવક માલનું ગાડા ભાડું, જાવક માલનું ગાડા. આ બાકા નથી કરવાના. આ ખાલી શું છે? તમારી સામે આવે ને તો તમને ખબર પડી ગઈ. આ વસ્તુ બાકી કરવાની હતી, બરાબર. અંદરની ડિટેલમાં એટલા માટે આવું તમારી પાસે આવે આવક માલનું ગાડા ભાડું, તમને ખાલી એટલી ખબર પડી જોઈએ કે ખર્ચો ગણે. અંદરની આ ખર્ચા જે છે એ બાકા કરવાની જરૂર નથી, પણ એટલી ખબર પડી જાય પગાર 20,000, તમને એટલી ખબર પડી જાય પગાર કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવશે. આવક માલનું ગાડા ભાડું તમારી માટે શું છે? ખર્ચ છે, એ ખબર પડી. બરાબર. આવક માલનું ગાડા ભાડું, જાવક માલનું ગાડા ભાડું, રોયલ્ટી આવે. આ બધા તમારી માટે શું છે? ખર્ચા છે. ઘાલખાત, નુકસાન છે. ખબર છે ઘાલખાત કોને કહેવાય? કોઈ ખબર છે? ઘાલખાત કોમર્સમાં બહુ ફેવરેટ શબ્દ. દરેક ધંધો હોય એની અંદર ઘાલખાત પડે. ઘાલખાતમાં ખબર છે કોઈ? ઘાલખાતમાં કઈ નહીં કે સમાચાર જ નહીં. ઘાલખાતના આવું મૂંઝાઈ જાવ એવું કે બેસી જાવ ઘડી ગયો કે જાણે ઓનલાઈનમાં બેઠા હોય હજી આમ એવા જ લાગે. એટલે મને એના અમુક બીવાળાનો ક્લાસ આમ તો એટલે જ મજા આવે. આવે ને ઉત્સાહમાં જોઈએ ગમે ત્યારે ન બોલાવો બીવાળાના ક્લાસમાં મજા આવે. બીવાળા હોય સીવાળાના ક્લાસમાં આમ હજી બહુ આમાં આવો હજી ગંભીર કેમ જાણે કેમ કે એ આમાં યુદ્ધ હાલતું એ રીતે ઘાલખાત કોને કહેવાય? તો એક વસ્તુ સમજાવું. પહેલાં સીધી ભાષામાં સમજાવું એટલે કે કોમર્શિયલ લેંગ્વેજ. કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની હોય, એ નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ જો એ રકમ મળી શકે તેમ ન હોય, બરાબર, તો એને ઘાલખાત કહેવાય. આવી વ્યાખ્યાની વ્યાખ્યા. કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી કોઈ રકમ વસૂલવાની છે પરંતુ નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી પણ મળી શકે તેમ ન હોય તેને શું કહેવાય? ઘાલખાત. બીજી વસ્તુ, આ વ્યક્તિને મારા એની પાસેથી 1000 રૂપિયા લેવાના હતા, બરાબર. પછી એમ કે સાહેબ 2-4 દિવસમાં આપી દઈશું. કાંઈ વાંધો લઈ જાય. નહીં અઠવાડિયું થયું, 15 દિવસ થયો, મહિનો થયો. પછી મેં કીધું હવે બધા પૈસા કમાઈ સાહેબ અઠવાડિયા પછી લઈ જાય ને કાંઈ વાંધો. ઘણી ટ્રાય કરી, પપ્પાને ફોન કર્યો, બધાને ફોન કર્યો, કાંઈ મેળ આવ્યો નહીં. પછી છેલ્લે એક દીનો મગજ એમ કે એને કીધું સાહેબ હવે ભૂલી જાય, હવે પૈસાની યાદ કરતા નહીં. અને એવું ભૂલી ગયો ને મારી માટે શું કહેવાય? ઘાલખાત. દરેક ધંધામાં થોડી ઘણી ઘાલખાત પડે. દરેક ધંધામાં હોય. તમે ધંધો લઈને બેઠા હોય તો તમે માલ સામાન ઉધાર માલનું વેચાણ કર્યું છે તો એમાંથી કોકને કોક તો એવા નીકળે જ જે પૈસા ન આવે. બરાબર, બધા એવા ન હોય સારા કે પૈસા લઈ જાય બાકીના. ઘણા લોકો એવું કરે લઈ ગયા માલ સામાન, 2-3 વખત પૈસા આપી ગયા, પછી એક વખત ભાઈ કામ મૂકીને વયા જાય. થોડુંક આપણે એમ ગોઠવા જવાય. ભાઈ તમારી માટે શું કહેવાય? ઘાલખાત કહેવાય. શું કહેવાય? ઘાલખાત. દરેક ધંધામાં પડે. એ ધંધા માટેનું શું છે? નુકસાન છે. બરાબર. નાનો એવો કોઈ પણ બિઝનેસ લઈને બેઠા હોય તો કોઈક એવા રિલેટિવ સંબંધી હોય બાકી માલ લઈ ગયા, પૈસા માંગીએ કંઈ એવું છે નહીં, વરસ 2 વર્ષ થઈ ગયા પૈસા દેવા નથી આવ્યા, પછી રકમને શું કરી નાખવાનું હોય? માંડી વાળવાની. એટલે એ વસ્તુ તમારી માટે શું કહેવાય? ઘાલખાત. હવે ખબર પડી ઘાલખાત કોને કહેવાય? રકમ વસૂલ થઈ શકે એમ હોય નહીં, બધી ટ્રાય કરી લીધી તેમ છતાં પૈસા મળીએ કેમ છે નહીં, તો એ તમારી માટે શું થાય? ઘાલખાત. ઘાલખાત શું છે? નુકસાન છે. ઘાલખાત હોય, આખથી થયેલ નુકસાન હોય, જેની પાછળ નુકસાન શબ્દ લખે, બરોબર, એ બધી વસ્તુ તમારી માટે કઈ બાજુ આવે? ઉધાર બાજુ. અને જેટલી પણ આવક છે એ કંઈ લખી શકાય. આપેલ વટાવ, આપેલ કમિશન,
ચૂકવેલી તમામ વસ્તુ જે છે બધી તમારી માટે શું થઈ જાય? ખર્ચ ગણાય. ખર્ચ બધું કેવું હોય? ઉધાર. તમામ આવક, જેટલી પણ આવક છે, આવકમાં ખાલી એટલું જ યાદ રાખવાનું, જેની આગળ મળેલ લખેલું છે, મળ્યું અથવા મળેલ લખેલું છે, એ બધી તમારી શું થઈ જાય? આવક ગણાય. પછી કોઈ પણ વસ્તુ હોય પણ આગળ શબ્દ કયો લખેલો હોય? મળેલ. તો મળેલ, ભાડું, ખાલી ભાડું લખે તો ખર્ચ છે, પણ મળેલ ભાડું લખે તો શું થઈ જાય? આવક. મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, બરાબર. બીજું કંઈ પણ હોય પણ આગળ શબ્દ કયો લખ્યો હોય? શબ્દ બધાની આગળ કયો ફરજિયાત લખેલો હોવો જોઈએ? મળેલ. મળેલ ભાડું છે, મળેલ કમિશન છે, મળેલ દલાલી છે, મળેલ વટાવ છે. આ બધી જ વસ્તુ તમારી માટે શું ગણાય? આવક ગણાય. ગાલખાત પરત થાય. શું થાય? ગાલખાત પરત. ગાલખાત પરત એટલે શું? તો જે વસ્તુ, જે રકમ તમે ભૂલી ગયા હતા, તમે એમ કીધું હતું ભાઈ હવે આ પૈસા આપશે નહીં, એને કહી દીધું કે આ પૈસા ભૂલી જાય. પછી ખબર એને હું થયું, માતાજી સપનામાં આવ્યા, જે આવ્યું, બીજા દિવસે આવીને એને કીધું ભાઈ સાહેબ આ તમારા પૈસા ઓલા 1000 રૂપિયા ભૂલ થઈ ગયા, જે હોય ચાલો 1000 રૂપિયા. આપણે તો ભૂલી જ ગયા હતા, આપણને શું હતું હવે પૈસા પાછા આવશે નહીં, પણ એ પૈસા પાછા આવ્યા, બરાબર. તો એ આપણી માટે શું ગણાય? આવક ગણાય. અને શબ્દ શું વપરાય? ગાલખાત પરત. કયો શબ્દ વપરાય? ગાલખાત પરત. અને ત્રીજી હજી એક વસ્તુ આવે, ગાલખાત અનામત. પણ ખબર છે અનામત છે કે જોગવાઈ? આવો તો પ્રશ્ન પૂછાય જ નહીં, તો પૂછી નાખો. ગાલખાત અનામત હું 10 વખત બોલ્યો છું ઓનલાઈન લેક્ચર. ગાલખાત અનામત એ અનામત છે કે જોગવાઈ? જોગવાઈ છે. એક્સપેક્ટ નહોતું કે જવાબ આવશે. ગાલખાત અનામત જોગવાઈ છે. જોગવાઈ અને અનામતનું ચેપ્ટર જે ચાલ્યું હતું એમાં વાત થઈ હતી. પણ જે હોય ટૂંકમાં કોઈ પણ અનામત હોય એ બધી જમા બાજુ આવશે. કઈ બાજુ આવશે? તમામ અનામત. જેની પાછળ કયો શબ્દ લખેલો હોય? અનામત. અનામત હોય કે જોગવાઈ હોય, બધી કઈ બાજુ આવે? જમા બાજુ આવે. અને શેરી વસ્તુ આની અંદર લઈ લીધી. તમામ રોકાણ કે સરકારી જમીન, સરકારી જમીન આ બધું ઉધાર આવે. શું આવે? ઉધાર. આટલી વસ્તુ તમારે બાકી કરવાની છે. એમાં મેં કીધું એમ કે આટલી આજે મેં લખ્યા ખર્ચા, ખર્ચા પાકા નહીં થાય તો ચાલશે. એમાં ખાલી એટલું યાદ રાખો તમામ ખર્ચ કે નુકસાન આ પાકા નહીં થાય તો ચાલે. એની સિવાયનું પાકું કરો. એની સિવાયમાં કંઈ વૈધું જ નથી. મિલકત તો કરી નાખી, વૈધું હું ખાલી જવાબ નથી. બાકી બીજું કંઈ છે નહીં. લખી લો પેલા પાકા પ્રોગ્રામમાં. આટલું વ્યવસ્થિત રીતે પાકું કરના પર આખું ચેપ્ટર પૂરું થઈ જાય. પાકા પ્રોગ્રામ પેલા લખી દો. ને સોમવારે ની અંદર સારા અક્ષરે કેટલી વાર એ તમે કહી દો. 2 વાર તો પાકું થાય. બધાને હરકાર આપવા પડે ને મારે. બધામાં 5 વાર આપ્યું ને 5 વાર આપવું બચારા લખીને આવતા રહ્યા. વિચાર કરો હજી લખ્યું નથી. 5 વખત બિન પેજની અંદર બરાબર આ લખવાનું અને સોમવારે અહીંયા આવી 1 વખત મોડે લખવાનું. હા, બધી અંદરની ડિટેલ સાથે બધું લખવાનું. શું? આ ખર્ચાય લખવાના ખરી, ભલે માથા તારીમાં કઈ વાત નથી. મેં ફોર્મ પર જેટલું લખ્યું એટલું વાંચું લખવાનું. પછી 1 વર્ષ પછી લખવાનું ચાલુ કરવાનું. જે કરવાનું એની હાથમાં નહીં પકડી હોય. 1 વર્ષ થવા આવ્યું એટલે માર્ચમાં પકડી છે.
ચાલો અત્યારે જે ચાલે છે એ બધું 12th નું જ છે સમજીને ચાલે. બધી વસ્તુ 12મા ધોરણના રિલેટેડ જ છે. તો તમે મિલકત અને જવાબદારીનો ખર્ચાએ કરાવેલી, આવકે કરાવેલી, પહેલા ચેપ્ટરમાં બધું કરાવેલું છે. તો પહેલું ચેપ્ટર માની લો તો ભણેલા હોત તમારે આ બધી મહેનત તમારે ન કરવી પડે, તમારે ન કરવી પડે. 12થમાં આવું જ થશે. 12થમાં જો આ રીતે આવું ભણી બેઠા હોય તો 12થમાં અહીંયા પછી આવી મહેનત ન કરાવી પડે. ન ભણ્યા હોય તો પછી અહીંયા આ મહેનત કરવી પડે. હવે આ જ વસ્તુ તો પહેલા ચેપ્ટરમાં ભણી દીધું હોય બરાબર, મિલકત કે જવાબદારીનો ચાર્ટ તમારે અહીંયા કંઈ કરવાની જરૂર જ નથી. એનાથી તમારે કેમ જશે. બીજો પત્રક સ્વરૂપ. ત્યારે દાખલામાં તમને એવું ન કહે કે ભાઈ ખાતા સ્વરૂપે બનાવો કે પત્રક સ્વરૂપે. તમારે ડિસાઈડ કરવાનું હોય કે કયા સ્વરૂપે બનાવવું. ખાતા સ્વરૂપે બનાવવું હોય તો વાંધો નથી, પત્રક સ્વરૂપે બનાવવું હોય તો પણ વાંધો નથી. બરાબર, તમને બે રીત આવડે એટલે આપણે બને ત્યાં સુધી એકાદ દાખલો ખાતા સ્વરૂપે, એકાદ દાખલો પત્રક સ્વરૂપે, પાછો ખાતા સ્વરૂપે, એ રીતે અમુક દાખલા ખાતા સ્વરૂપના, અમુક પત્રક સ્વરૂપે. પછી જરૂરી નથી કે મેં અહીંયા ખાતા સ્વરૂપે બનાવ્યું તમારે એ જ રીતે બનાવો. તમને એમ લાગે કે સાહેબ પત્રક સ્વરૂપે બનાવવું તો બનાવ્યું, પત્રક સ્વરૂપે મેં બનાવ્યું હોય તે તમારે ખાતા સ્વરૂપે બનાવવું તો બનાવો. એ એમાં કાંઈ નહીં પડે, ખાલી લખવાની રીત બદલાય. લખવાની શું બદલાય? ખાલી રીત. ટૂંકમાં બને કેટલી રીતે? બે રીતે, એક ખાતા સ્વરૂપે અને બીજું પત્રક સ્વરૂપે. પહેલો દાખલો આપણે ગણી હતી એ ખાતા સ્વરૂપનો ગણી. કયો ગણી હતી? ખાતા સ્વરૂપ. એમાં 4 ખાના આવે. ખાતાનું નામ, ઉધાર બાકી, ખાતાનું નામ, જમા બાકી. તમારું સૌથી ઉપરનું હેડિંગ હોય બરાબર, એમાં તમને રકમમાં જ આપેલું હોય, જે તે વ્યક્તિનું નામ હોય. પછી ખાસ કરીને ના રોજનું 31/3/2017, 18, 19 કોઈ પણ હોય, 31/3 ના રોજનું કાચું સર્વે બનતું હોય. બે પ્રકારના હિસાબી વર્ષ આવે. દ્વિનોંધી નામા પદ્ધતિ જે છે આપણી, એમાં બે પ્રકારના હિસાબી વર્ષ હોય. એક કેલેન્ડર વર્ષ, એક વર્ષ કયું? કેલેન્ડર વર્ષ. અને બીજું આવે નાણાકીય વર્ષ. કેલેન્ડર વર્ષની શરૂઆત તમારી 1 જાન્યુઆરીથી થાય. કેલેન્ડર વર્ષ ક્યારે ચાલુ થાય? 1 જાન્યુઆરી. પૂરું ક્યારે થાય? કેલેન્ડર વર્ષ 1 જાન્યુઆરી ચાલુ થયું હોય પૂરું ક્યારે થાય? 31મી ડિસેમ્બરે. મોટા ભાગે કોઈ પણ કંપની જનરલી કેલેન્ડર વર્ષ નથી પાલન કરતી. બહુ જ ઓછી કંપનીઓ જે છે કેલેન્ડર વર્ષ વાપરતી. મોટા ભાગે નાણાકીય વર્ષનો ઉપયોગ થાય છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલે ચાલુ થાય. ક્યારે ચાલુ થાય? 1 એપ્રિલ. અને 31મી માર્ચે પૂરું થાય. ક્યારે પૂરું થાય? 31મી માર્ચે. તમારે ટેક્સ ભરવાનું કે ટેક્સનું પેમેન્ટ છે કે બધી વસ્તુ જે છે એ 1 એપ્રિલથી 31મી માર્ચના આધારે ગણાતી હોય. બરાબર, તો અહીંયા પણ 31મી માર્ચના રોજનું આપણે કાચું સર્વે બનાવવાનું હોય. બધો સ્વાધ્યાય 4 એમાં સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 નીચે આપેલા વ્યવહારોને આધારે કોનું બનાવવાનું છે? પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનું કાચું સર્વે બનાવો. તો કાચું સર્વે બનાવવાનું કેવી રીતે? ધ્યાન રાખજો ભાઈ. સ્વાધ્યાય 10 દાખલા નંબર 4 ઉપર પહેલા તમારું વેડિંગ આવે, શ્રી પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016 ના રોજનું. શબ્દ ખાસ ધ્યાન રાખજો, શબ્દ પાછળ કયો આવવો જોઈએ? ના રોજનું. લખવાનું મૂકી દો, પેન તમારી નીચે મૂકી દો. ના રોજનું પાકું કાચું સર્વે. ના રોજનું કાચું સર્વે. કાચા સર્વેની અંદર 4 ખાના આપણે પાડવાના છે. પહેલું ખાનું ખાતાનું નામ, ખાતાનું નામ. પછી ઉધાર બાકી, ખાતાનું નામ, અને પછી જમા બાકી.
જો જોતા જાઓ, તમારે ખાલી ડિવાઈડ જ કરવાનું છે. ઉધાર બાજુ આવતું હોય ને કઈ બાજુ મૂકવાનું? ઉધાર બાજુ. જમા બાજુ હોય ને કઈ બાજુ મૂકવાનું? જમા બાજુ. સૌથી પહેલા તે શરૂઆતનો સ્ટોક જોતા જાઓ અંદરથી. શરૂઆતનો સ્ટોક. હવે ઓલું તમારું જે ચાર્ટ આપણે બનાવતો છે ને એને પહેલા સાઈડમાં મૂકી દેવાનું, નકર તો બધું ખબર પડી જાય. બરાબર? તમારા મનથી ખાલી વિચારો. શરૂઆતનો સ્ટોક. સ્ટોક એટલે શું છે? ચાલુ મિલકત. અને મિલકત કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો શરૂઆતનો સ્ટોક એને કઈ બાજુ લખવું? શરૂઆતનો સ્ટોક કેટલો છે? 7,440. સાહેબ મૂકી દેવાનું. એના પછી શું છે? જોતા જાઓ. મજૂરી. મજૂરી તમારી માટે શું ગણાય? ખર્ચ છે તો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ઉધાર બાજુ મૂકી દેવાની. કેટલી? કેટલી? 4,000. પછી શું આવે? વેચાણ. વેચાણ કઈ બાજુ આવશે? જમા બાજુ. વેચાણ કેટલું? કેટલું? 48,000. હવે હું પૂછતો જાઉં. વારા પરથી ચાલુ કરી. બોલ. સમારકામ કઈ બાજુ લખો? ઉધાર બાજુ. સમારકામ શું છે તમારી માટે? ખર્ચ છે. કેટલું? 800. બાજુમાં વેરો કઈ બાજુ મૂકવું? જમા બાજુ આવે વેરો. વેરો ખર્ચ છે. વેરો તમારી માટે શું છે? ખર્ચ છે. કરવેરો. એટલે આમ લખાવી દઉં ખર્ચામાં. બરાબર? વેરો શું છે? ખર્ચ છે. કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એમાં લખ્યું હોય હાથું ન હોય. તું ક્યાં? લખેલું છે પાછળ. એમાં મોટી લખે. વેરો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. કેટલો? 400. પછી જમીન મકાન કઈ બાજુ આવે? ઉધાર બાજુ. કઈ મિલકત છે તમારી? જમીન મકાન કઈ મિલકત? દ્રશ્ય અથવા બિનચાલુ. કેટલી? 2,400. બાજુમાં એના પછી પ્લાન્ટ મશીનરી કઈ બાજુ? ઉધાર બાજુ. કેટલી? 3,000. આ બાજુથી છેલ્લે એના પછી હે વીજળી ખર્ચ કઈ બાજુ આવે? ઉધાર બાજુ. કેટલું? વીજળી ખર્ચ 980. 20 છેલ્લે 2 ચોપડી જ નથી ક્યાં પડે. આપણે થોડો કાંઈ આરામ કરવા તો આવી. એ હાચું. કાલ આવ્યો તો? કાલ આવ્યો તો? આજે જ જમાભાઈ બાજુમાં મૂડી છે કેટલી? 16,000. પછી બોલે ના પછી ઓફિસ પગાર કઈ બાજુ આવે? જમા બાજુ નો આવે. કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એ પહેલા કીધું પગાર આપણે શું કરવાનો છે? ચૂકવવાનો છે. પગાર હંમેશા આપણી માટે શું રહે? ખર્ચ જ રહે. યાદ રાખી દેવાનો. કેટલો હોય? કોઈ ઓફિસ પગાર. આ ધીમે ધીમે તમે 5 વખત લખતા રહેશો પછી ધીમે ધીમે મગજમાં બેસતું રહે. એથી લખ્યું નથી ત્યાં સુધી થોડી પ્રોબ્લેમ રહે. સોમવારે જોજો. સોમવાર પૂછી બરાબર 25% કે 30% ને આવડશે નહીં વાંધો આવે. બીજી 5 વખત લખશો પાછા 50% આવડે. આપણે કોઈ ચિંતા નથી. આપણે ધીમે ધીમે તમતાર પાકું કરવાનું. આપણે કોઈને એવું ફોર્સ નથી કરતા કે પાકું કરો. ધીમે ધીમે આવડશે. કેટલો પગાર? કેટલો પગાર? 1,000. પછી શું છે? કઈ બાજુ આવે? કેમ? શું છે પેટા? બિનચાલુમાં કઈ મિલકત? બિનચાલુમાં કઈ છે? અદ્રશ્ય મિલકત છે. મિલકત છે એટલે ઉધાર બાજુ. પેટા કેટલી? 400. બોલો. બેંક સિલર કઈ બાજુ? શું છે બેંક સિલર? ચાલુ મિલકત કેટલી છે? કેટલી? 1,800. બાજુ બેંક લોન કઈ બાજુ? જમા બાજુ. કઈ મિલકત છે? બિનચાલુ જવાબદારી છે. મિલકત નથી. શું છે? બિનચાલુ જવાબદારી. બેંક લોન કેટલી છે? 1,760. બોલ. આવક માલનું ગાડા ભાડું ક્યાં મૂકવાનું? આવક માલનું ગાડા ભાડું
ઉધાર બાજુ શું છે તમારી માટે? ખર્ચ છે. આવક માલનું ગાડા ભાડું હોય અથવા તો જાવક માલનું ગાડા ભાડું હોય, બે તમારી માટે ખર્ચ જ છે. આવક માલનું ગાડા ભાડું કેટલું છે? 800 રૂપિયા. 800. ખરીદી કઈ બાજુ? ઉધાર ઉધાર કેટલી છે? 30,000 કેટલી? 30,000 કઈ બાજુ? ઉધાર બાજુ કેટલું છે? 8,000. હવે એના માટે હું તમને એક વસ્તુ એ કહી દઉં. આ જે છે ને મિસ્ટેક એ તમને તમારા 11 માર્ક જતા કરશે બોર્ડની અંદર. એટલે તમારે એની માટે સિસ્ટમ શું કરવાની? એવું લાગે તો સ્કેલ આડી રાખવાની, રકમ અને બે એક લાઈનમાં જ આવશે. જેમ સીધી આમ લેતા જાવ તો વાંધો ન આવે. કારણ કે નીચેની રકમ લેવાઈ ગઈ ને તો બધું ખોટું પડશે. બે બાજુનો સરવાળો જે છે એ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. એટલે એવું લાગે તો સ્કેલ આમ આડી રાખવાની એટલે રકમ પરફેક્ટ આવે. બરાબર. એના પછી દેવાદાર કઈ બાજુ? ઉધાર બાજુ શું છે? દેવાદાર ચાલુ મિલકત કેટલા છે? દેવાદાર 8,000 ના દેવાદાર. રેડી. બોલ ભાઈ. કેટલી રોકડ સીધા? કેટલી? 80. રોકડ સીધા 80. પછી છૂટા ઓજારો કઈ બાજુ? ઉધાર બાજુ. મિલકત છે તમારી, ખાસ ધ્યાન રાખજો. છૂટા ઓજારો કેટલા છે? 720. છૂટા ઓજારો. પાછળ લેણદાર જમા શું છે? લેણદાર ચાલુ દેવા અથવા ચાલુ જવાબદારી કેટલી? 3200. વચ્ચે બાજુ વાળા પૂછી દીધું. કઈ બાજુ આવશે? જમા બે. પરચુરણ આવક. પરચુરણ આવક. આવક છે એટલે કઈ બાજુ આવે? જમા બાજુ. કેટલી છે? 240. ઓફિસ ફર્નિચર કઈ બાજુ મૂકવું? ઉધાર બાજુ. 240. ઓફિસ ફર્નિચર 240. પછી એક હજી કઈ બાજુ? ઉધાર બાજુ. કેમ? શું છે? પાઘડી શું છે? બિન ચાલુ મિલકત. એમાં કઈ દ્રશ્ય કે દ્રશ્ય? અદ્રશ્ય. પાઘડી કેટલી છે? 6,000. પછી સરવાળો કરો ત્યારે ખાસ નિયમ યાદ રાખવાનો. ઉપર એક લીટી કરવાની, નીચે કેટલી કરવાની? બે લીટી. આ સરવાળાની નીચે કરતા જવાનો કેલ્ક્યુલેટર. કેટલા છે ને કેલ્ક્યુલેટર છોડાવવાનું બાકી છે. છોડાવવા તેથી બેઠા બેઠા ખવડાવજો. ભલે 3-4 વર્ષ પછી છોડાવો. કોમર્સમાં છોડાવજો બધી. તલવાર વગર યુદ્ધ લડવા નીકળો એના ખાસ 1 થી 2 દિવસમાં ધ્યાન રાખજો. કેલ્ક્યુલેટર હારે હોવું જોઈએ. કેલ્ક્યુલેટર પર લેવા નહીં તો. આ બાજુમાં કઈ નહીં. 69. ચેક કરી દો. 69. હા લખવા માંડો પણ આમાંથી જોઈ ન લખતા. તમને રકમ